रेडियो उड़ान की अपडेट्स लेने के लिए इस चैनल को सब्सक्राइब कीजिए और इस वीडियो को ज्यादा से ज्यादा लाइक कीजिए और शेयर कीजिए। फॉर मोर इन्फो लॉग ऑन टू www.radioudan.com। To bring the change, we collaborate. Spectrum, the awareness project team, અમારા આગમન પ્રોજેક્ટ કમિંગ ટુગેધર ની જાહેરાત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. જ્યારે સ્પેક્ટ્રમ પર બાળકો અને યુવાન પુખ્ય વયના લોકોના પરિવારોને અને વિકલાંગ ધરાવતી વ્યક્તિઓને સપોર્ટ આપવાની વાત આવે છે, ત્યારે સમુદાયની ભૂમિકા વિશે જાગૃતિ લાવવાનો એક સહયોગ પ્રયાસ છે. 21મી ફેબ્રુઆરીના આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ જે ઉજવવા માટે અમે તમારા માટે 18 પ્રાદેશિક ભાષાઓમાં જાગૃતિની શ્રેણીબદ્ધ વાર્તાલાપ લાવ્યા છીએ, જે વિશાળ શ્રોતાઓ સુધી પહોંચે છે. નમસ્કાર, મારું નામ દેવ્યાની છે. હું હાલમાં MSUમાં BA સાયકોલોજી કરી રહી છું. તમારા સામે આજે આ રેડિયો ઉડાનના પ્લેટફોર્મ પર લતા મેમને પ્રસ્તુત કરીશ. આજનો જે મુખ્ય આપણો ટોપિક હશે એ હશે આજે આપણા પ્લેટફોર્મ પર રેડિયો ઉડાન ઉપર પ્રસ્તુત છે લતા મેમ, જો કે રીચ સેન્ટર ફોર ઓટિઝમના ફાઉન્ડર છે. એમને આ ઓટિઝમ અને ડિસ્લેક્સિક થેરેપિસ્ટ છે. એ આ ફિલ્ડમાં 10 વર્ષથી વધુ થઈ ગયું છે. લતા મેમ દૈનિક જીવનની પ્રવૃત્તિઓ અને ઓગમેન્ટેટિવ અલ્ટરનેટિવ કમ્યુનિકેશન ટેકનિક વિશે તેમની આંતરદૃષ્ટિ શેર કરશે. પ્લીઝ વેલકમ લતા અય્યર. થેન્ક યુ દેવ્યાની. ગુડ ઇવનિંગ મેમ, હાઉ આર યુ? તમે કેમ છો? ગુડ ઇવનિંગ, આઈ એમ ફાઇન. મજામાં છે. તો આજે તમે અમારા બધા સાથે એક સારો એક્સપિરિયન્સ અને તમારા જે વ્યૂઝ છે એ શેર કરશો. લતા મેમનું સ્વાગત છે. સમય કાઢીને અમારા માટે અહીંયા આવવા માટે બદલ દિલથી આભાર. શું તમે તમારા અદ્ભુત રીચ સેન્ટરના વિશે અમને જણાવી શકો છો? જરૂર. હું લતા અય્યર એક સિંગલ મધર છું. મારી ડોટર અનુષ્કા ને ઓટિઝમ છે, જે મારી ઇન્સ્પિરેશન પણ છે. મને શરૂઆતમાં ઓટિઝમ વિશે નોલેજ ન હતું અને અનુષ્કાને અલગ અલગ થેરેપી માટે બહુ જ બધા પૈસાની ખર્ચ થતું હતું. સો મેં સ્પેશિયલ એજ્યુકેશનમાં બીએડમાં જોઈન કરી અને મેં બીએડ સ્પેશિયલ એજ્યુકેશન કરી. તેવી રીતે હું એક સ્પેશિયલ એજ્યુકેટર પણ બની ગઈ. અને એક અકસ્માત એવું થયું કે એક એક્સિડન્ટમાં મારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા અને આમાં ઓટિઝમમાં પેરેન્ટ્સનો બહુ જ સપોર્ટની જરૂરત છે. તો હું વડોદરામાં મારા પેરેન્ટ્સ સાથે રહેવા આવી. આ બાળકોની સાથે કામ કરવા માટે સપોર્ટ સિસ્ટમની જરૂર હોય છે. તે મારા હસબન્ડના ગયા પછી મેં ખોઈ દીધી હતી. તે મારા પેરેન્ટ્સ પૂરી કરી અને જીવનને સંઘર્ષ તરીકે સ્વીકાર્યું. એ વખતે મને કોઈ સ્પેશિયલ એજ્યુકેટરનું જોબ નહીં આપતા. આ હું વાત કરું છું 2005માં, 4-5ની. ત્યારે ઓટિઝમનું અવેરનેસ નહોતું. ઓટિઝમ શું છે મતલબ લોકોને ખબર પણ નહોતું. તો મને જોબ નથી મળ્યું. મેં સ્પેશિયલ એજ્યુકેશન કર્યું તો પણ મને જોબ નથી મળતું હતું. તો મેં એક મેઇન સ્ટ્રીમિંગ સ્કૂલમાં જોબ કરી લીધું અને મારી ડોટર છે એને મેં એક સ્પેશિયલ સ્કૂલમાં નાખી અને અમારું જીવન એમ ચાલતું હતું. ધીરે ધીરે મારી ડોટર થોડી મોટી થઈ ગઈ અને 11-12 વર્ષની થઈ અને મોટી થઈ ત્યારે ટીનેજમાં આવી અને એનો ટીનેજનો પ્રોબ્લેમ ચાલુ થયું. તો એકદમ મને એમ લાગ્યું કે નહીં, આના સાથે મને કામ કરવું જોઈએ. તો તરત જ મેં ઇન્ટરનેટનું થોડું સર્ચ કરી અને મેં એક્શન ફોર ઓટિઝમ દિલ્હી જે નેશનલ સેન્ટર છે એમાં એક મધર ચાઇલ્ડ ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલે છે, એમાં મેં મને રજીસ્ટર કરાવ્યું. મેં જ્યારે એના સાથે કામ કરવા સ્ટાર્ટ કર્યું તો મેં જોયું કે એ તો બહુ જ ખૂબ સરસ રીતે બધું શીખે છે અને કામ કરે છે. તો મેં 3 મહિનાનું આ કોર્સ હોય છે. 3 મહિનાનું કોર્સ કમ્પ્લીટ કરીને પછી ત્યાં જ એનું થેરેપી કર્યું. બહુ જ બધું શીખી ને હું પાછી બરોડા આવી ગઈ. જ્યારે મેં બરોડા આવી હતી ત્યારે મારો એક જ વિચાર હતું કે મેં
મતલબ મને તો ખબર નથી હતી કે મતલબ આ કેવી રીતે આ છોકરા સાથે બાળકો સાથે કામ કરવાનું, કોઈ મદદ નથી મળતું. આપણે થેરેપીમાં જઈએ, બધા જગ્યા થેરેપી કહીને લઈ જઈએ અમે, પછી કોઈ શીખાડતા નથી કે આ બાળકો સાથે કેવી રીતે કામ કરવાનું. તો મને એક વિચાર આવ્યું કે કેમ ના આ જે મધર ચાઇલ્ડ ટ્રેનિંગ પ્રોગ્રામ મેં કર્યું છે તે જ પ્રોગ્રામ હું કેમ ઘરે ના સ્ટાર્ટ કરી શકું. તો મેં એમ 3-4 બાળકો જે અનુષ્કા સાથે હતા એના સાથે મેં ઘરે જ આ મધર ચાઇલ્ડ ટ્રેનિંગ પ્રોગ્રામ સ્ટાર્ટ કરી 2013માં. એના પછી મેં 2-3 વર્ષ અમે બહુ સરસ રીતે કામ કર્યું. પેરેન્ટ્સને બહુ હેલ્પ મળ્યું, મને પણ બહુ સપોર્ટ મળ્યું, હેલ્પ મળ્યું, શીખવા મળ્યું પેરેન્ટ્સ સાથે કામ કરતા. અને 2016માં મને બધા પેરેન્ટને મળીને અમે એક વિચાર કર્યું કે કેમ અમે એક નાનું એક સેન્ટર ના ચાલુ કરીએ. તો એમ રીચ આવ્યું અસ્તિત્વમાં. રીચ એટલે જે એનું નામ છે, એનું નામ મેં રીચ એટલે રીચ આવી રીતે આવ્યું કે મારો ગોલ આ સેન્ટરના નામ પ્રમાણે રીચ છે, જેનો અર્થ થાય છે કે જેને પણ મદદની જરૂર હોય તેને સુધી અમારો નોલેજ ન પહોંચાડી શકે માટે નોલેજ પહોંચે તે માટે મેં આનું નામ રીચ રાખ્યું છે. અને એમાં અમે શું કર્યું કે મધર ચાઇલ્ડ ટ્રેનિંગ પ્રોગ્રામ કર્યું નાના બાળકો માટે, અર્લી ઇન્ટરવેન્શન માટે. અને પછી થોડાક જે મોટા અનુષ્કા જેવા બાળક હતા જે 11 થી 15 વર્ષ 16 વર્ષના હતા એના માટે અમે પ્રી વોકેશનલ કે જે કે ડિફરન્ટ સ્કિલ્સ હોય છે, જેમ આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્કિલ છે, પેઇન્ટિંગ સ્કિલ્સ છે, કુકિંગ સ્કિલ્સ છે, એનું સ્કિલનું અમે એ લોકોને શીખવાડવા લાગ્યા. અને 18 વર્ષના બાદના જે કે 18 વર્ષ પછી એના માટે કોઈ વોકેશનલ આવે અને એ બાળકો ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય. તો અમારું મિશન અને વિઝન રીચનું એવું છે કે બાળક પોતાનું કામ પોતે કરે, જેમ પણ એનું પોટેન્શિયલ હોય, મેક્સિમમ પોટેન્શિયલ લઈને એને કામ કરે અને એને લાઈફમાં ઇન્ડિપેન્ડન્ટ કરવાનું, એ જ અમારું મકસદ હતું. એવી રીતે રીચ સેન્ટર ફોર ઓટિઝમ અને સ્પેશિયલ નીડ્સ અમે સ્ટાર્ટ કરી. લતા મેમ, તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ તમને તમારી વાર્તા શેર કરવા માટે. હું બહુ જ તમને દિલથી આભાર કરું છું કે તમે તમારા લાઈફના આટલા બધા મહેનત કરી, તમે મહેનતથી આગળ આવ્યા અને કેવી રીતે તમે તમારી પોતાની ડોટરને સપોર્ટ કર્યો. થેન્ક યુ સો મચ મેમ. તો હવે આપણે વધીશું સેકન્ડ ક્વેશ્ચન માટે. અમૌખિક હોય તેવા બાળક માટે ઘરે વાતચીત કરવા માટે શ્રેષ્ઠ રીતો કઈ હોઈ શકે છે? ઇટ્સ અ બહુ સારું ક્વેશ્ચન છે. ઓટિઝમ સ્પેક્ટ્રમમાં બાળકો મતલબ બધા બાળકો નહીં, બટ બાળકો બોલી નથી શકતા, બહુ બધા બાળકો બોલી નથી શકતા, પણ તેઓ સારી રીતે સમજી શકે છે. એટલે સૌપ્રથમ તો પેરેન્ટ્સે પોતાને બાળકો સાથે એક કનેક્શન બનાવવું જોઈએ, જે કે રીતે કરી શકે છે. જો તમારા બાળક નાના હોય તો તેઓ પોતાનું દુનિયામાં રહેતા હોય છે. ઓટિઝમ બાળકો પોતાના દુનિયામાં હોય છે. તો જ્યારે પણ એ રમે છે, જેમ ટ્રેનથી રમે છે, કારથી રમે છે કે ધાગેથી રમે છે, તો એ જ્યારે રમતા હોય ત્યારે આપણે એના સાથે જઈને એ જેમ કરે છે એમ કરવાનું, એના વર્લ્ડમાં આપણે એન્ટર થવું જોઈએ. અને બાળકો મોટા થઈ જાય, 12 વર્ષ 13 વર્ષના થઈ જાય, તો એને આપણે આપણા જે કામ કરતા હોય, ઘરના કામ કરતા હોય કે બહાર હમણાં હું શાક લેવા જાઉં તો એને શાક લેવામાં સાથે લઈ જવાનું. એવી રીતે અમે એને આપણા જે કોઈ આપણે કામ કરતા હોય, ઘરનું કામ હોય કે બહાર જતા હોય, તો એને આપણા સાથે રહીને એને ઇન્વોલ્વ કરવાનું. જ્યારે તમને ખબર પડે કે બાળકો બોલતા નથી તો તેમને સાથે માત્ર એક જ ભાષા વાત કરવી, માતૃભાષા વાત કરવી અથવા કોમન શબ્દો ઉપયોગ કરવો, જે કે આસપાસના કોમન પીપલ વાપરાતા હોય અને સમજી શકતા હોય, જેમ કે ટોયલેટ, પાણી. મારી બેબીને મેં એવી રીતે શીખવાડ્યું છે કે પાણી મતલબ અમારામાં તો પાણીને કઈ બોલે છે, તમિળમાં કઈ શબ્દ બોલે છે, બટ જયારે બહાર આવે અને એ તમિળમાં બોલે તો કોઈ એને સમજી નથી શકતા. એટલે મેં એને પાણી, વોટર એવી રીતે શીખવાડ્યું છે. અને જેસે વોશરૂમ છે, એવા જે કોમન શબ્દ છે એ જ શીખવાડવાનું. ઓર આપણે એવા હોય કે મધર ટંગ શીખવાડવાનું હોય તો મધર ટંગ પણ શીખવાડી શકે. અને મધર ટંગ તો બાળકો પછી શીખી જાય છે. આ બાળકો ઇમિટેશન જોઈને વધારે શીખે છે. તો આપણે ઇમિટેશન સ્કિલ્સ પણ શીખવાડવું જોઈએ. જેમ કે આપણે પીવું હોય તો મતલબ નાના હોય ત્યારે પાણી પીવું હોય તો પાણી પીવાનું એક્શન કરીને શીખવાડી શકે. આપણે જેમ કરીએ એ બાળકો એ સેમ જ એક્શન કરે ને પછી એને આપવાનું કે ડ્રિંક, પાણી પીવું છે, અને એને સાથે એને વર્ડ પણ આપવાનું. અને બીજા એક તરીકા છે કે
પેક્સ જેને પેક્સ કહીએ છીએ, પિક્ચર એક્સચેન્જ કમ્યુનિકેશન સિસ્ટમ, જેમાં આપણે પિક્ચર અને વર્ડ કાર્ડ હોય છે. એક એક્ઝામ્પલ તમને આપું કે સપોઝ બચ્ચાને ચિપ્સ જોઈએ છે, તો ચિપ્સનું કાર્ડ હોય જેમાં ચિપ્સ લખેલું હોય ને મારા પાસે ચિપ્સ પણ ડબલામાં હોય. એ આપણે 3 ઓપ્શન રાખીએ અને એને કહીએ કે ચિપ્સ આપો, ચિપ્સનું કાર્ડ આપો. જ્યારે એ ચિપ્સનું કાર્ડ લઈને આપે ત્યારે આપણે એને ચિપ્સ આપવાનું. તો એને ખબર પડે છે કે આ સાધનને ચિપ્સ કહીએ છીએ. તો એવી રીતે આપણે પિક્ચર એક્સચેન્જ કમ્યુનિકેશન સિસ્ટમથી પણ આપણે શીખવી શકીએ છીએ. અને હવે તો બહુ લેટેસ્ટ ટેકનોલોજી આવ્યું છે, જેમાં કે આ ઓગ્યુમેન્ટેટિવ એન્ડ અલ્ટરનેટિવ કમ્યુનિકેશન ઈ છે કે જેમાં ટેકનોલોજીનો યુઝ થાય અને એમાં બચ્ચાઓ એક્સપ્રેસ કરી શકે છે. તો એવા એપ્સ હમણાં બહુ જ ઉપલબ્ધ છે. એમાં ફ્રી એપ્સ પણ છે, જેસે જેલો છે એ ફ્રી એપ્સ છે. લેટ મી ટોક પેલા હતું, અત્યારે નથી, પણ એમાં જેલો છે, લેટ મી ટોક છે, પછી આપણું આવાઝ એપ્સ છે. બહુ જ ખૂબ તરીકે છે, ઇન્ડિયન વર્ઝન માં કરેલું છે. તો આ એપ્સ બચ્ચાઓ સાથે આપણે યુઝ કરી શકીએ. પર આ એપ શીખવા માટે આ કમ્યુનિકેશન એપ્સ છે. એમાં ડેમો બહુ જ યુટ્યુબમાં તમે જાઓ તો તમને બહુ જ ડેમો મળે. એનું ક્લાસીસ થાય છે, વર્કશોપ થાય છે પેરેન્ટ્સ માટે. અને હું એક વાત કહું કે આપણે પેરેન્ટ્સ આર ધ બેસ્ટ ટીચર્સ. તો પેરેન્ટ્સ બહુ સરસ રીતે શીખી શકે છે. એ વર્કશોપ એટેન્ડ કરે, ફ્રી વર્કશોપ્સ હોય છે. તો એમાં કેવી રીતે એ એપ્સને યુઝ કરવાનું. અને મેં રિસેન્ટલી હમણાં 3-4 મહિનાથી મારી બેબી સાથે યુઝ કર્યું છે. અને એને બહુ સારી રીતે નાનું ચીજ એક્સપ્રેસ કરે છે અને બતાવે છે કે એનું શું જોઈએ છે. તો આવા અલ્ટરનેટિવ કમ્યુનિકેશન હું કહીશ કે પેરેન્ટ્સને જરૂર શીખવું જોઈએ અને વાપરવું જોઈએ. અને કન્સિસ્ટન્ટલી વાપરવું જોઈએ કે બધાને. અને આપણે ઘરમાં રહેવાતા જેટલા લોકો છે બધાને આ શીખાડવું જોઈએ. અને જ્યાં જ્યાં ઓપોર્ચ્યુનિટી મળે, મને જેમ કે હું ક્લાસમાં જાઉં તો એ બોલી નથી શકતી, તો હું એને એ એપ્સ દેખાડું તો એ મેડમ એને ગુડ મોર્નિંગ કહીએ તો એમાં એ ગુડ મોર્નિંગ કરે છે. એપ્સમાં જઈને એ પોતે ગુડ મોર્નિંગ કરે છે. તો એવી રીતે બાળકો પોતે ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય એક્સપ્રેશન કરવા માટે. થેન્ક યુ. ધન્યવાદ લતા મેમ તમારો. હું 100% કહી શકું છું કે આજે તમારી રીતો છે એ મોટા ભાગે બધાને બહુ જ કામ લાગશે. બહુ આભાર તમારો. હવે જ્યારે મોટા ભાગના માતા પિતા બાળકોને મુખ્ય પ્રવાહની સ્કૂલ દાખલા કરવા માટે કામ કરે છે, ત્યારે તમે જીવનની કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો છો. તમારા શું વિચાર છે? પહેલા તો હું એક વાત કહું કે જ્યારે મારી ડોટરનો ઓટિઝમ ડાયગ્નોઝ થયો હતો, એ અત્યારે 24 વર્ષની પૂરું થઈ ગઈ છે. તો આ બહુ ઓલમોસ્ટ 20 વર્ષ પહેલાની વાત છે. તો ત્યારે તો ઓટિઝમ શું હતું કોઈને ખબર પણ નતું. અને મેં પણ બીએડ કર્યું હતું સ્પેશિયલ એજ્યુકેશનમાં, બટ આટલું અવેરનેસ નતું કે મેઇન સ્ટ્રીમિંગ સ્કૂલમાં આપણે નાખવું જોઈએ. તો જે તે સમયે સ્કૂલ અને ઓટિઝમ વિશે ખાસ અવેરનેસ ન હતો. અને મેં જો કે બાળક મારી ડોટર છે એ બોલી પણ નથી શકતી, તો મને એમ લાગ્યું કે આ એડમિશન કેવી રીતે સ્કૂલમાં એને મળશે. અને બીજી વાત હતી કે એ બહુ એક્ટિવ હતી, કે બહુ જ એક જગ્યાએ એ બેસી ન શકતી, બહુ જ એક્ટિવ હતી, પેડ ઉપર ચડી જાય. અને એને બહુ સેન્સરી નીડ પણ હતું. એને છે ને હાઇટનું ઓબ્સેશન હતું, જ્યારે હાઇટ જોઈએ ત્યારે આ ચડી જાય. તો આવા બાળકોને કે મેઇન સ્ટ્રીમમાં નાખવાનું, તો મેં કોઈ દિવસ વિચારે નથી કર્યું કે મેઇન સ્ટ્રીમમાં નખાય. અને કોઈએ આટલું કોઈએ મને કીધું નહીં કે આવી રીતે મેઇન સ્ટ્રીમિંગમાં નાખો. તો મેં કોઈ દિવસ જોયું નથી કે મેં કોશિશ નથી કર્યું મેઇન સ્ટ્રીમિંગમાં નાખવા માટે. પણ મારું એક હતું કે ફાઇનાન્શિયલી પણ મારું થોડું સ્ટ્રગલ ચાલતું હતું. અને મારું એક જ હતું કે એને કેવી રીતે આપણે ઇન્ડિપેન્ડન્ટ બનાવી શકીએ. એટલે મેં શું કર્યું કે ધીરે ધીરે એનું સેન્સરી ડિફિકલ્ટીઝ બહુ જ હતું. તો એને સેન્સરીમાં ધીરે ધીરે બોમ્બાર્ડમેન્ટ આપવા લાગી કે ઘરમાં જે નાનું મોટું કામ હોય, જેમ કે વાસણ આપણે ગોઠવીએ તો વાસણ લઈને રાખવાનું. વાસણ એ લોકોનું બહુ સરસ ઓર્ગેનાઇઝેશન સ્કિલ હોય કે જે ચીજ જ્યાં રાખેલું હોય ને ત્યાં એ લોકો રાખે. એ લોકોનું ઓર્ગેનાઇઝેશન સ્કિલ બહુ સરસ હોય છે. તો એ જે આપણે વાસણ એરેન્જમેન્ટ છે, મેં એને બે વાર શીખવાડ્યું, ત્રીજી વારે પોતે કરવા લાગી. એવી રીતે કપડાં સુકાવવાનું છે તો એ લોકોને 2-3 વાર શીખવાડીએ ને ચોથી વાર શીખી જ જાય છે. તો એવા ઘરના નાના મોટા કામમાં એને મેં શીખવાડવા ચાલુ કર્યું. પછી મેં એકેડેમિક્સમાં મેં એને બહુ શીખવાડવું નથી, પણ એને નંબર્સ આવડતું હતું. એવી રીતે થોડુંક બહુ ઘરમાં કરી શકું એવી રીતે મેં એને કરાવ્યું હતું. અને તો મેં શું કર્યું કે દૂધ અમે રોજ લેવા જતા હતા. તો દૂધ લેવા માટે
21-20 રૂપિયા જોઈએ તો 21-20 રૂપિયા લઈને એના પોકેટમાં નાખતી હતી અને એને પાકીટમાં આપતી હતી અને અમે દૂધના દુકાનમાં જઈને એક્સચેન્જ કરતા હતા કે 20 રૂપિયા વાળું એક દૂધ લેવાનું ને પાછા આવવાનું, યા એને આઈસ્ક્રીમ કે કોઈ જોઈએ તો 10 રૂપિયા વાળા એક આઈસ્ક્રીમ લેવાનું ને પાછા આવવાનું. એવી રીતે એનો મની કન્સેપ્ટ કરવાયું હતું. હું શાકભાજી લેવા જતી તો એને બધા શાકનું નામ બોલતી હતી કે આ શાક લેવું છે, ચલો થેલી ઉપાડો અને કેટલું થાય છે. એવી રીતે અમે એને મેજરમેન્ટ કન્સેપ્ટ એને શીખવાડ્યું. તો એવી રીતે મને એમ લાગે છે કે મેઇન સ્ટ્રીમિંગ સ્કૂલમાં નાખવા જે બાળકો કરે છે અને મેઇન સ્ટ્રીમિંગ સ્કૂલમાં ભરી જાય છે એ તો બહુ જ સારું છે. પણ મને દુઃખ નથી લાગતું કે મેં મેઇન સ્ટ્રીમિંગ સ્કૂલમાં કેમ નથી નાખ્યું. મને આજે એમ લાગે છે કે મેં એને મતલબ જેટલું શીખવાડવું જોઈએ એટલું મેં લાઈફ સ્કિલ્સ કે જે અગર હું રહું ના રહું એ જ્યાં રહે ને યહાં પે મતલબ જે જ્યાં રહે ને એ પોતાનું કામ કરી શકે, પોતાનું જમવાનું હોય કે પોતાનું કપડાં પહેરવાનું હોય કે પોતાનું ચીજ સંભાળીને રાખવાનું એ એવી રીતે કરી શકે ને એ બહુ સરસ રીતે કરે છે. 80% તો એ બહુ જ ઇન્ડિપેન્ડન્ટ થઈ ગઈ છે અને હું બહુ જ મને બહુ જ ખુશી છે કે મેં પોતે એને એઝ અ મધર મેં એને પોતે એને શીખવાડ્યું અને એ બહુ સારી રીતે શીખે છે અને બહુ કોઓપરેટિવ બચી છે અને બહુ સારી રીતે કરે છે. ધન્યવાદ લતા મેમ તમારો આ જવાબ શેર કરવા માટે. સ્પેક્ટ્રમ પરના બાળકોને સામાજિક શિક્ષણમાં મુશ્કેલ પડે છે. તમે સ્પેક્ટ્રમ પરના બાળકોના પરિવાર અને સમુદાય તેમના સપોર્ટ આપવા માટે શું સૂચન કરી શકે છે? ઓકે, આપણે દરેક સરખા નથી, દરેક વ્યક્તિ યુનિક છે. તેવી રીતે આ સ્પેશિયલ બાળકો પણ યુનિક છે. એના પણ એ લોકોનામાં પણ કઈ સ્પેશિયલ એબિલિટીઝ પણ છે અને કઈ વીકનેસ પણ છે. તો આપણે સૌથી પ્રથમ ભૂમિકા છે કુટુંબનો, યાની ફેમિલીનું ભૂમિકા એમાં છે. એને મને એમ લાગે છે કે આ બાળકોને તમે બહુ જ એન્કરેજ કરવું જોઈએ. એ નાના ચીજ કરે, નાના અગર સફળતા મળે તો પણ એને બહુ મોટી રીતે એને ખાણ કરવું જોઈએ. જેમ કે અને એને બહુ જ ઇન્વોલ્વમેન્ટ કરવું જોઈએ બીજા બાળકો સાથે રમવા માટે, પાર્કમાં લઈ જવા માટે, ફેમિલી ફંક્શન હોય તો લઈ જવાનું. અમે પણ જોયું છે કે આમ સ્પેશિયલ બાળકો હોય તો પેરેન્ટ્સને એમ લાગે છે કે અમે કેમ લઈ જઈએ અને બિહેવિયર આવશે. એક પેરેન્ટને હું એમ જ કહીશ કે બાળકો અમારા છે, આપણે પહેલા તો એને એક્સેપ્ટ કરવાનું. જેમ પણ હોય, જેવી રીતે પણ આપણા બાળક હોય, આપણે એ બાળકને ફર્સ્ટ આપણે એક્સેપ્ટ કરી લઈએ ને તો આપણે મતલબ કઈ ખોટું નહીં લાગે. કોઈ પણ કઈ વિષય આપણે બાળકો માટે કહીએ તો આપણે ખોટું નહીં લગાડવાનું. એને બહુ વધારે બધાને સમજાવવા પણ નહીં જવાનું અને એને ઇન્વોલ્વ કરતા રહેવાનું. સોશિયલ ફંક્શન હોય કે કઈ આપણે બર્થડે પાર્ટીમાં જતા હોય કે કहीं આપણે, મેં કીધું ને વેજીટેબલ માર્કેટ જતા હું મારી ડોટરને બધા જગ્યા લઈ જાઉં છું. લોકો જોશે, કારણ આપણા છોકરાઓ થોડા દેખાવામાં બીજા લાગે તો એ લોકો જોશે. જોવામાં આપણે એમ નહીં રાખવાનું કે આપણે શરમ થાય. તો પહેલા એ બચ્ચાઓને આપણે એક્સેપ્ટ કરવાનું અને એને બધામાં ઇન્વોલ્વ કરવાનું. અને હું કમ્યુનિટીને એક વાત જરૂર કહીશ કે અગર આ બાળકો સ્કૂલમાં જતા હોય તો એને જરૂર સ્કૂલમાં એડમિશન આપવું જોઈએ અને એને મેક્સિમમ ઓપોર્ચ્યુનિટી આપવું જોઈએ. અને જેમાં આપણે આ વડોદરામાં મેં જોયું છે કે મેરેથોન થાય છે, તો એ મેરેથોનમાં અમારા બધા બાળકો પાર્ટિસિપેટ કરે છે. અમારો એક ખેલ મહાકુંભ હમણાં ગવર્મેન્ટે ચાલુ કર્યું છે, એમાં પણ અમારા બાળકો બહુ સરસ કરે છે. તો એ ગવર્મેન્ટ જોબ્સ આપે છે, એમાં પણ આપણે જરૂર કરવું જોઈએ કે આપણે બાળકોને બહાર મોકલવું જોઈએ. ભલે આપણે કોઈના સાથે મોકલે, કોઈના સપોર્ટથી મોકલે, પણ મેક્સિમમ ઇન્વોલ્વમેન્ટ કરવું જોઈએ અને બધા મળીને આ બાળકો સાથે કામ કરીએ તો આ બાળકો જરૂર આગળ આવે અને આપણા બધા જેમ એ લોકો પણ એક સરસ ડિગ્નિફાઈડ લાઈફ જીવી શકે છે. ખૂબ ખૂબ આભાર લતા મેમ તમારો આ રેડિયો ઉડાનના પ્લેટફોર્મ ઉપર આવવા માટે. હું બહે દિલથી તમારો આભાર કરું છું. હું એવી આશા કરું છું કે આ જાગૃતિ સમાજને આગળ લાવવા માટે 100% મદદ કરશે. આજની આ ચર્ચા અહીંયા હું સમાપ્ત કરું છું અને રેડિયો ઉડાન અને दानिश महाजन ने खूब खूब आभार. धन्यवाद. आइए मित्रा ज्योति के साथ सशक्तिकरण की दुनिया को कीजिए अनलॉक. डिजिटल साक्षरता, रोजगार के अवसर और उच्च शिक्षा सहायता जैसी परियोजनाओं के साथ 34 वर्षों के अनुभव का लाभ उठाएं. मधु सिंघल के नेतृत्व में मित्रा ज्योति दृष्टिबाधितों के लिए मार्ग प्रशस्त करती है.
डिजिटल साक्षरता, रोजगार और उच्च शिक्षा की परियोजनाओं के साथ जीवन बदल देती है। आपके लिए मित्रा ज्योति खोल सकती है स्वतंत्रता के द्वार। अधिक जानकारी के लिए विजिट करें www.mitrajyoti.org पर या फिर कॉल करें 08022587623 पर। तो आज ही मित्रा ज्योति से जुड़े और अपनी स्वतंत्रता का मार्ग प्रशस्त करें।